હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને આરોગ્યના અગત્યના મહિનાઓ વિશે જણાવીશ. ઇમ્પોર્ટન્ટ મંથ ઓફ હેલ્થ પાર્ટ 1. પ્રશ્ન પહેલો. મેલેરિયા વિરોધી માસ તરીકે કયો મહિનો ઓળખાય છે? ઓપ્શન એ એપ્રિલ, ઓપ્શન બી મે, ઓપ્શન સી જૂન કે ઓપ્શન ડી ફેબ્રુઆરી. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી જૂન. જૂન મહિનો મેલેરિયા વિરોધી માસ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 2. ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે કયો મહિનો ઓળખાય છે? ઓપ્શન એ ઓગસ્ટ, ઓપ્શન બી જુલાઈ, ઓપ્શન સી માર્ચ કે ઓપ્શન ડી જાન્યુઆરી. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી જુલાઈ. જુલાઈ મહિનો ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 3. બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માસ તરીકે કયો મહિનો ઓળખાય છે? ઓપ્શન એ એપ્રિલ, ઓપ્શન બી નવેમ્બર, ઓપ્શન સી ડિસેમ્બર કે ઓપ્શન ડી ઓક્ટોબર. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓક્ટોબર. ઓક્ટોબર મહિનો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માસ તરીકે ઓળખાય છે અને આ માસનો સિમ્બોલ છે પિંક રિબન. પ્રશ્ન નંબર 4. મેન્ટલ હેલ્થ અવેરનેસ માસ તરીકે કયો મહિનો ઓળખાય છે? ઓપ્શન નંબર એ મે, ઓપ્શન નંબર બી ઓક્ટોબર, ઓપ્શન સી સપ્ટેમ્બર કે ઓપ્શન ડી જૂન. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મે. મે મહિનો મેન્ટલ હેલ્થ અવેરનેસ માસ તરીકે ઓળખાય છે અને આ માસનો સિમ્બોલ છે ગ્રીન રિબન. પ્રશ્ન નંબર 5. કોલોરેક્ટમ કેન્સર અવેરનેસ માસ તરીકે કયો મહિનો ઓળખાય છે? ઓપ્શન નંબર એ ઓક્ટોબર, ઓપ્શન નંબર બી માર્ચ, ઓપ્શન નંબર સી નવેમ્બર કે ઓપ્શન નંબર ડી સપ્ટેમ્બર. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી માર્ચ. માર્ચ મહિનો કોલોરેક્ટમ કેન્સર અવેરનેસ માસ તરીકે ઓળખાય છે. આ માસનો સિમ્બોલ છે બ્લુ રિબન. પ્રશ્ન નંબર 6. નવજાત શિશુ સંભાળ સપ્તાહ કયા મહિનામાં ઉજવાય છે? ઓપ્શન નંબર એ જાન્યુઆરી, ઓપ્શન નંબર બી ઓક્ટોબર, ઓપ્શન નંબર સી ડિસેમ્બર કે ઓપ્શન નંબર ડી નવેમ્બર. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નવેમ્બર. નવજાત શિશુ સંભાળ સપ્તાહ નવેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે અને આ સપ્તાહ 15 થી 21 નવેમ્બરની વચ્ચે ઉજવાય છે.
પ્રશ્ન નંબર 7. વિશ્વ પોષણ સપ્તાહ કયા મહિનામાં ઉજવાય છે? ઓપ્શન નંબર એ સપ્ટેમ્બર, ઓપ્શન નંબર બી જૂન, ઓપ્શન નંબર સી જુલાઈ કે ઓપ્શન નંબર ડી માર્ચ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સપ્ટેમ્બર. વિશ્વ પોષણ સપ્તાહ સપ્ટેમ્બર મહિનામાં ઉજવાય છે અને આ સપ્તાહ 1 થી 7 સપ્ટેમ્બર વચ્ચે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 8. વિશ્વ સ્તનપાન સપ્તાહ કયા મહિનામાં ઉજવાય છે? ઓપ્શન એ જાન્યુઆરી, ઓપ્શન બી જુલાઈ, ઓપ્શન સી ઓગસ્ટ કે ઓપ્શન ડી મે. આ પ્રશ્નનો સાચો ઉત્તર છે ઓપ્શન નંબર સી ઓગસ્ટ. વિશ્વ સ્તનપાન સપ્તાહ ઓગસ્ટ મહિનામાં ઉજવવામાં આવે છે અને આ સપ્તાહ 1 થી 7 ઓગસ્ટ વચ્ચે ઉજવાય છે. પ્રશ્ન નંબર 9. સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયું કયા મહિનામાં ઉજવાય છે? ઓપ્શન નંબર એ એપ્રિલ, ઓપ્શન નંબર બી જૂન, ઓપ્શન નંબર સી ડિસેમ્બર કે ઓપ્શન નંબર ડી જાન્યુઆરી. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જૂન. સઘન ઝાડા નિયંત્રણ પખવાડિયું જૂન મહિનામાં ઉજવવામાં આવે છે અને આ પખવાડિયું 12 જૂનથી 24 જૂન વચ્ચે ઉજવાય છે. પ્રશ્ન નંબર 10. વિશ્વ રસીકરણ સપ્તાહ ક્યારે ઉજવાય છે? ઓપ્શન નંબર એ મે, ઓપ્શન નંબર બી જૂન, ઓપ્શન નંબર સી એપ્રિલ કે ઓપ્શન નંબર ડી ઓગસ્ટ. આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એપ્રિલ. વિશ્વ રસીકરણ સપ્તાહ દર વર્ષે એપ્રિલમાં ઉજવાય છે અને આ સપ્તાહ 24 થી 30 એપ્રિલ વચ્ચે ઉજવાય છે. અહીં આ વિડીયોનો પાર્ટ 1 પૂરો થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.